प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब ने सूरते पहलू कमल अर्पण कर्યું। सूरत लोकसभा बैठकना उम्मीदवार मुकेशभाई दलाल ने बिनहरीफ चूंटावा बदल खूब खूब अभिनंदन और शुभेच्छाओं पाठव्या होवानी वात आमां करवामां आवी छे। आ तरफ वधु एक जानकारी ए पण छे के जे उम्मीदवार हता के जेओ चूंटाईने आव्या छे तेओए कह्युं के आ कमल हूँ प्रधानमंत्री नरेंद्र मोदीना चरणमां अर्पण करूं छुं। तो भाजप नेता हितेन्द्र पटेले कांग्रेस पर चूंटणी लड़ता पहला शीखवानी वात करी। सूरत बैठक है जेमां कांग्रेसना उम्मीदवारनी डिपोजिट डूल करवानो अमने तक एमनो मोको ओछो थयो छे, पण कांग्रेस पार्टीनी आ निष्फळता छे। समयसर उम्मीदवारो आपवा, एना फॉर्म भरावानी विधि करवी, एनी लीगल टीम एमां लागे अने मेन्डेट समयसर आपे अने चकासणी करावे। मने लागे छे के कांग्रेस पार्टी एमां निष्फळ गई छे। उम्मीदवारने लीगल सपोर्ट आपवामां, एना टेकेदारो नक्की करवामां, चूंटणी पंचनी हाजरीमां, एना चूंटणी अधिकारीनी हाजरीमां एनी सहीओ लेवामां अथवा एक करતાં વધારે ડમી ફોર્મ ભરાવવામાં તો એની નિષ્ફળતા છે। અને નિષ્ફળતાથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓને શીખ આપવી જોઈએ કે આપણો દોષ છે, આપણી નિષ્ફળતા છે, એના માટે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરે, એ પોતે આત્મમંથન કરે અને ફરીથી ભૂતકાળમાં જેમ એમના હાથમાંથી કોઈ મેન્ડેટ લઈને ભાગી ગયું હતું એવું ન થાય એની ચિંતા કરે। ખાસ કરીને હવે જ્યારે બિનહરીફ વિજેતા જાહેર થયા છે, અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને થશે પણ ખરી કે જોડતોડની રાજનીતિ છે। જે પણ ઉમેદવારો હતા તેઓને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। આ તમામ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ થશે। આપ શું કહી રહ્યા છો? જો આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં એ સામાન્ય બાબત છે। ગુજરાતની જનતાને ખબર છે કે ભારતમાં ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવામાં માહિર છે અને સમગ્ર દેશમાં પણ 2014થી તમામ અનિયમિતતાઓથી પર રહી અને નિષ્પક્ષ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય એવી વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આવ્યા પછી ચૂંટણી પંચને જે સ્વાયત્તા આપી છે એ પ્રમાણે ચૂંટણી પંચ કરી રહ્યું છે। અને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં અનેક અપક્ષોએ ફોર્મ પાછા ખેંચ્યા। દેશમાં પણ અનેક ધારો કે શરૂઆતમાં ઉમેદવારો ફોર્મ ભરતા હોય પણ કોઈ મિત્ર, કોઈ સગા અથવા કોઈના એના ભલામણથી ઘણા ઉમેદવારો પછી એ નીકળી જતા હોય છે। તો એ જ પરંપરામાં અહીંયા પણ કેટલાક અપક્ષોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે। ક્યાંક કોંગ્રેસના આગેવાનો મનોમંથન કરવાને બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે, ત્યારે મને લાગે છે કે એમણે પોતે લાજવાને બદલે ગાજે છે કે જે લોકો માત્ર ફોર્મ ભરાવવામાં ઉણા ઉતર્યા છે, ટેકેદારો નક્કી કરવામાં ઉણા ઉતર્યા છે કે ફોર્મની ચકાસણી કરવામાં ઉણા ઉતર્યા છે, પૂરતા પ્રમાણમાં ડમી ઉમેદવારોના ફોર્મના સેટ આપવામાં ઉણા ઉતર્યા છે। નિલેશભાઈએ પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી, એના ડમી ઉમેદવારે પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી, એક કરતાં વધારે ટેકેદારો રાખવાની આવશ્યકતા હતી, ટેકેદારો પાર્ટીના નીવડેલા કાર્યકર્તાઓ રાખવાની આવશ્યકતા હતી। આ બધી તકેદારી રાખવામાં એ ઉણે ઉતરી છે અને જે ઘટનાક્રમ બન્યો છે ચૂંટણી પંચની નિગરાણીમાં બન્યો છે અને તેમ છતાં એની ઉપર ન્યાયતંત્ર છે। જે લોકો વર્ષોથી રામ મંદિરની સુનાવણી રોકાવવા માટે વકીલોની ફોજ રોકી શકતા હતા, કૃષિ કાયદાઓ રોકાવવા માટે વકીલોની ફોજ રોકી હતી, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જેવો રાષ્ટ્રનો કાયદો રોકવા માટે જેમને પ્રયાસ કર્યો હતો કે નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટે આખા 2 ડઝન જેટલા વકીલો સુપ્રીમ કોર્ટમાં ઊભા રાખી શકતા હતા। એ લોકોએ અહીંયા સારી રીતે ફોર્મ ભરાય ને એની પણ ચિંતા કરવાની આવશ્યકતા હતી। કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં નામશેષ થવા જઈ રહી છે, એનો જમાદાર ગુમાવી દીધો છે। તો હવે એને ફરીથી નવેસરથી શરૂઆત કરવી હોય ને તો ફોર્મ ભરવાની એક ગેમ આવે છે, મેન્ડેટ રમવાની ગેમ છે અને એને શીખવાની આવશ્યકતા છે। પંચમહાલ અને સુરતમાં ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે નિવેદન। આજે સવારથી પ્યારેલાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સવારથી પ્યારેલાલ સાથે કોઈ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી। આજે પણ ગુજરાતના તમામ 26 ઉમેદવારોની બેઠક અમે બોલાવી હતી। અમારા સુરત જિલ્લા પ્રમુખે પ્યારેલાલે ફોર્મ પરત ખેંચતા હોવાની જાણ પ્રદેશ નેતૃત્વને કરી હતી। અમારા પ્રભારીના વડોદરા ખાતેના નિવાસસ્થાને પણ પોલીસે દારૂ હોવાનું બહાનું બતાવી સર્ચ કર્યું હતું। ભાજપ ઉમેદવારોને ધમકી આપી રહ્યું છે। ભાજપની અહંકારી નીતિ સામે પ્રજા 7 તારીખે મતદાન કરશે તેવું નિવેદન આપ્યું। સુરતની અંદર પ્યારેલાલ ભારતીનો સવારથી પ્રદેશ કાર્યાલયથી સંપર્ક કરવામાં આવતો હતો, સંપર્ક થઈ નહોતો રહ્યો।
અને હમણાં જ મીડિયાના માધ્યમથી ખબર પડી કે અમને ફોર્મ પરત ખેંચ્યું છે અને પછી અમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. પરંતુ જે રીતે વર્તમાનની ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ને ત્યાં બિનહરીફ જીતાડવા માટે જે રીતે એમને પ્રેશર બનાવ્યું એને આપણે સૌ જોઈએ છે, બધા જ જાણે છે કે આ શું ચાલી રહ્યું છે. તો આ લોકશાહીની હત્યા છે અને આને કોઈ પણ રીતે ચલાવી ના લેવાય. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વખતે 7 મે જનવિરોધી જે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે એમના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવશે. બીએસપી નેતાના ભાજપ પર ધાક ધમકી આપવાના આરોપ છે, ત્યારે ભાજપ નેતા દીપક જોશીએ પણ પલટવાર કર્યો. હું આપને પણ એક સામે કાઉન્ટર સવાલ કરું છું કે ધાક ધમકી કોઈ એક માણસ ધાક ધમકીમાં આવે, તમામ આવી શકે. તમે મને એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે ટેકેદારોની વાતચીત આવે, કોંગ્રેસના ઉમેદવારના જે ટેકેદારો છે એ એમના પોતાના સગા હતા, તમે સમજી શકો છો. એટલે કહેવાનો મતલબ પોતાના સગા જ્યારે પોતાના વશમાં ન હોય ત્યારે બીજાના ઉપર આક્ષેપ મૂકે એ તો બહુ ખોટી વાત છે. તમે પોતે જોઈ શકો છો. અને આનો જવાબ મેં ગઈકાલની ડિબેટમાં પણ આપ્યો હતો કે તદ્દન પાયાવિહોણા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા, જ્યારે કોંગ્રેસ પાસે પ્રજા પાસે મૂકવા માટેના કોઈ કારણ નથી, કોઈ શબ્દો નથી. એટલા માટે પોતે આ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકી. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવવા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે, સમય લટકાવવા માટે તંત્રને જે કહેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો. બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને, એ ખેડાના ઉમેદવારો હોય કે રાજકોટના ઉમેદવાર, જેમના ફોર્મની અંદર 15, 20, 25 ભૂલો હોય, અનેક માહિતી ખોટી હોય, જુનાગઢના ઉમેદવારોમાં પણ માહિતી ખોટી હોય, રાજકોટના ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પને બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું, જે રિટર્નિંગ ઓફિસર પોતે ના પાડેલી, છતાં એમની બધી વાત માન્ય કરવામાં આવે છે. આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ભારતીય ચૂંટણી પંચને એની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે. અને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે તંત્ર કામ કરી રહ્યું છે કે ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે તે પ્રમાણે તે કામ કરે છે. અન્ય મહત્વના સમાચાર. એએમસીની સામાન્ય સભા પહેલા હોબાળો થયો છે. રોગચાળા મુદ્દે વિપક્ષે મચાવ્યો હોબાળો. કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે રોગચાળા મુદ્દે કર્યો અનોખો વિરોધ. પ્રતિકાત્મક દર્દીઓને સ્ટ્રેચર પર લવાયા. બેનર સાથે વિપક્ષે નોંધાવ્યો વિરોધ. રોગચાળાને ડામવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ છે. કોંગ્રેસ કાર્યકરોએ શાસક પક્ષ સામે કરી છે નારેબાજી. એએમસીમાં નેતા વિપક્ષ શહજાદ પઠાણની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. વિરોધ રૂપે કેટલાક લોકોને સ્ટ્રેચરમાં લઈને આવવામાં આવ્યા હતા, વ્હીલચેર પર લઈ જવામાં આવ્યા હતા. એક પ્રતિકાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે. શહજાદ ખાન પઠાણની આગેવાનીમાં વિરોધ કર્યો છે કોંગ્રેસે એએમસીમાં. कहीं ना कहीं अहमदाबाद शहर में सरकारी अस्पताल हो या प्राइवेट अस्पताल हो, पानी जन्य रोगों के कारण हजारों लोग पेशेंट हैं, कहीं ना कहीं हजारों लोग अहमदाबाद शहर के अस्पतालों में भर्ती है. आज इसी मुद्दे को लेकर कांग्रेस पार्टी सामान्य सभा के पहले तमाम कॉरपोरेटरों के साथ अपना विरोध दर्ज कर रही है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वस्थ और स्वच्छ तो नहीं हुआ, लेकिन बीमार जरूर होता जा रहा है. કચ્છથી સમાચાર. ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ. એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા. દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા. નરેશ મહેશ્વરી સમર્થકો સાથે જોડાયા ભાજપમાં. મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર ચૂંટણી પહેલા ભાજપનું મોટું ઓપરેશન. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા. થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોક્કા છગ્ગા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા. પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો.
વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે. તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા, જેમાં લખ્યું, માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ. ડોક્ટર મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરાઈ હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે. સાયકલિંગથી 3 સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર.